એમાં સ્વામી મને વાત યાદ આવી ગઈ. અમારા મિત્ર રહ્યો ને ગભો મારી પાસે મને કહે કે વેક્સિન દેવડાવો આવું. ક્યાં જવું? વેક્સિન દેવડાવો. કીધું હારો વેક્સિન દેવડાવજો. અમે સુરત આરોગ્ય કેન્દ્ર વેક્સિન દેવડાવી ગયા. નર્સ બેન અહીંયા બેઠા અને ગભાને અહીંયા બેહેરો. તો નર્સ બેને સહજતાથી એટલું પૂછ્યું, તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે તો પહેલો ડોઝ તમે કયા હાથે આપેલો હતો? જમણા હાથે. અચ્છા જમણા હાથે. તમે ગભરાવશો શા માટે તમે? ગભરાતો નથી, વિચાર કરું. હું વિચાર કરો છો તમે? કે વિચાર એ કરું છું તમે કેટલું પ્રેમથી પૂછો છો. ના એટલું બધું પ્રેમથી ન પૂછાય બેન. કેમ બેન? એટલું બધું પ્રેમથી પૂછશો ને. ભારત સરકારે 3 ડોઝનું જ કીધું છે, અમે 7-8 ડોઝ લઈ લેવું. એક તો વેક્સિન ઘટે છે ને. મારો રામ ભલો કરે. થોડાક દિવસે વળી પાછો આવ્યો, કોવિડની જ વાતો કરું. થોડાક દિવસે વળી પાછો મારી પાસે મને કહે કે કલેક્ટર સાહેબ પાસે જવું. મેં કાં? કે અહીંયા એક આવેદનપત્ર દેવું છે. મેં હેનું? કે આપણે ઘર બહાર નીકળીને પોલીસવાળા સાહેબ જે મોર બોલાવે છે ને એ તો ન કરી બોલાવશે, એ તો સીધી જ વાત છે. જવાનું નથી, લોકડાઉન છે. એ કે પોલીસવાળા સાહેબ ભલે એનું કામ કરી રાખે, મોર બોલાવી રાખે, આપણે ખાલી આવેદનપત્ર દેવા જવું. મેં હું કે કલેક્ટર સાહેબને એટલું જ કહેવાનું છે કે સાહેબને પોલીસવાળા સાહેબને દંડા બદલી આપો. કેમ? નવા દંડા આપો. તો જૂના દંડા મેં કીધું તને શું વધુ શીપટીયું બહુ આવે, દંડા ફાંટી ગયા ને એમાં. નવા દંડા આપે ને તો સારું રહે એમ. મારો રામ ભલું કરે. હા ગામડાની બધી આમ મહાનગરમાંથી બધી માતાજીઓ ગામડામાં આવે. ત્યાં ઉકા દાદા, રામજી દાદા, ભીમજી બાપા આવા સુંદર મજાના માયક નહોતા, એલ્યુમિનિયમના ભૂંગળા હતા. 3 ફૂટના ભૂંગળા 3 ગામના તરભેટે હંભળાય એવા. 5 વર્ષથી માંડી 20 વર્ષની દીકરી એ ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં માતાજીને રાજી કરવા આવતી હોય. સાહેબ માં તૈયાર કરી દે, મર્યાદાની મૂર્તિ માં તૈયાર કરીને અહીંયા ઓઢણું ઓઢાડી દે, પીનું ભરાઈ દે, માથે હું ઓઢણી ઓઢાડી દે, ચુંદડી ઓઢાડી દે અને અહીંયા પીનું ભરાઈ દે. બધી દીકરીઓ ગરબે રમતી હોય તો 20 વર્ષનો દીકરો ચણિયા ચોળી પહેરેલી દીકરીઓને આમ નજર નાખે ને તો ફેરવી લેવી પડે નજર. શું કામ? સાક્ષાત જોગમાયોનું સ્વરૂપ લાગતી. ત્યાં ગામડાની મર્યાદા હતી. એટલે ત્યાં વડીલોએ સાચું રાખ્યું ગામડામાં. હેમાં તો કાળે ને કૈયાણી માં ના જોવું ત્યાં જોગમાયા. હાલો કીર્તન ગાતો હોય ગામનો દાદો. એને એક એવી પવનની ફણેક આવે ને કે ખબર પડી જાય કે દેવ તત્વનું આગમન થઈ ગયું. અહીંયા ગરબાઈ ફેરવી નાખે એવા મેં દાખલા જોઈ લે. સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે માં. સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે માં. ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે 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 માં. સોનલ ગરબો શિરે ચાલો ધીરે ધીરે માં. ભાઈ તમને મજા તો આવે છે ને? મારો બાપુ આમ કેમ તમે આમ હુકલ કાચરી જેવું મોઢું કરીને બેઠા? મારો બાપ હાથ કાઢો નહીં યાર. એમાંય આહો મહિનાનું 6 હાથનું નોરતું હોય ને, એકાદું વાદળું વરસતું હોય ધીમી ધીમી ધારે, અને કદાચ 5 વર્ષથી માંડીને 70 વર્ષનો દાદો ગામડાના 4 ચોકમાં એ ગરબા લેતો હોય, રાસ લેતો હોય ને,
હે તોય આમ જો એને જોયા જેવા ને એક આધી વાદળી વરસી જાય તો અહીંયા હસોડા કીર્તન ફરી જાય કઈ રીતના એવા વાયા ને થી લઈને કેટલાય સંતોએ લખ્યા ઉજળા કીર્તનો કે તમે એને સાંભળો તો તમને મજા આવે રાખે. મારો કહેવાનો ભાવ કે તમારું મગજ સ્થિર ન થતું હોય જનમંગલ સ્ત્રોતના પાઠ કરો, હનુમાન ચાલીસાના પાઠ કરો, શિવરુદ્રીના પાઠ કરો. જય હો, ધન્યવાદ બાપ, ધન્યવાદ. આ નોટ તો લુપ્ત નથી થઈ ગઈ. હમણાં કેટલા ડાયરા મારે નોટ નથી જોઈ. મજા આવે એ વાયા ને ધરવા તો સાહેબ અહીંયા મહાનગરની જેમ નહીં કે પેલા નોરતે કયો નાસ્તો, બીજા નોરતે કયો નાસ્તો, ચોથા નોરતાની ખબર ન હોય તો બાયું તમને ઓલા ગામનો ઓલો શું કહેવાય એને પ્રમુખને પૂછે સમોસા છે કે વડાપાવ છે, એ આપણને ખબર નથી. ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે ખાઈ ખાઈને હાલવા જાહે, હાલીને પાછા ખાય. આવું જ્યારે ગામડામાં હતો ને સ્વામીજી તે સરપંચ આમ ફાળો લેવા નીકળે ગરબા લઈ નવા સરપંચ થયા હોય. હાલો હાલો એ આપણા ગરબી મંડળનું આજે માતાજીનું ચોથું નોરતું છે અને આ વર્ષે તમે બધાએ મને પ્રેમ અને ભાવ થઈ મને જે સરપંચ બનાવ્યો છે એના ભાવ સાથે હું તમને કહું છું, આખું ગામ બેઠું છે છતાંય હું કહું છું કે આ 10 દિવસનો નોરતાનો જે કાંઈ ફાળો છે એ હું મારી પાસે એકની પાસે જ રાખીશ, એની પાસે જરી આપું છું. જૂના સરપંચ પાસે અમે ચોપડો માંગવા ગયા હતા તો સરપંચ તો ન બોલ્યા પણ સરપંચના ઘરના એવું બોલ્યા કે ચોપડો બકરી ચાવી ગઈ છે. તો એ અમારા ઉપસરપંચે ચોખ્ખું કીધું કે તમ તાર ભલે બકરી ચોપડો ચાવી ગઈ પણ 4-5 લીંડીઓ અમને આપી દો, એમાં અમે ગોતી લેવું. પણ તો એ પાછા ન પડ્યા એમ. અને સરપંચ તો સરપંચ જ હોય ને. સરપંચ હમણાં જો એક ગામમાં એક ભાઈ બિચારા ધામમાં ગયા ને એના વાઈફનો ભલો પાતો હતો, આમાં એટલે કરતા હતા કરુણ રસથી, અને આમ કૂટતા છે સાથે આખું ગામ આવી ગયું. એ તમે મને એકલી મૂકીને ક્યાં ગયા? આમાં કરુણ રસ વગાડવા દાલો, શિવરંજની વગાડો. આમાં નવું થતું જ નહીં. હવે મારે ધીમું રોવું જોઈએ. તમે મને એકલી મૂકીને કેમ ગયા? આ છોકરાઓનું કોણ અને કેમ મોટા કરવા મારે? ત્યાં સરપંચ બોલ્યા, નવા સરપંચ, બેન ચિંતા કે માં તારો ભાઈ બેઠો છે, બેન આ દીકરા દીકરીને મોટા કરી દેવું, આ મારા ભાણિયાને ભાણક્યું છે એમ માની હું બેન એને મોટા કરી દે, એને શિક્ષણ આપીશ, એને નોકરીએ ચડાવી દઈશ બેન, અને વરાપ્રસંગ પતાવી દે બેન, ચિંતા ન કર, તારો ભાઈ બેઠો છે, ચિંતા કરી માં. ત્યાંથી એને એ વિષય મૂકીને બીજા વિષય મૂકી. પણ એનો વાંધો નથી ભાઈ, એને મને પ્રોમિસ આપ્યો હતો, 2 પ્રોમિસ આપેલા કે આપણે 4 ધામની યાત્રામાં જશું, મલેશિયા જવું પણ એકી ભેગું નહીં થાય. તે સરપંચે કીધું બેન ચિંતા કરીમાં આપણે 4 ધામની એક યાત્રા કરાવીશું,
ભાઈ બીજ નાઈને આવશું, આપણે બેન ભાઈ બે જાવ. બેન ચિંતા કરીમાં, તારો ભાઈ બેઠો છે, ચિંતા કરીમાં. ત્યાં તો ઈ બેન ઈ વિષય ઉપર વાત મૂકીને ત્રીજા વિષય ઉપર વાત, પણ એનું વાંધો કાંઈ નથી. આ 40 લાખનું દેણું કરતો ગયો ભાઈ, આ 40 લાખનું દેણું કરતો ગયો, શું કરવું મારે? ત્યાં તો સરપંચ હો બાઉસણી, ભાઈ આખો ગામ ઊભું છો, એકાદો તો જવાબદારી લ્યો ભાઈ, કે બધું હું કરી દઉં, આટલું તો હું કરી શકું મારી ક્ષમતા પ્રમાણે, મારી પાસે ગ્રાન્ટો આવશે એ પ્રમાણે હું કરી દઉં, કે બધું થોડો હું કરી દઉં ભાઈ, કે સરપંચ છો કંઈક બધાને ઘર આપી દઉં ભાઈ. બહુ વાળી ઊભા છો, એકાદો તો કોઈક જવાબદારી લ્યો. સરપંચ એટલે સરપંચ એ વારો રામ ભલું કરે. એટલે સરપંચ એ ફાળો લખવા ગયા હોય ને આમ આવ્યા, આપણો આ છઠ્ઠા નોરતાનો જે કંઈ ફાળો છે એમાં અડધો રામ ભરોસે આવેલો છે અને અડધો નામ પ્રમાણે આવેલો છે. એટલે 111 રૂપિયા, 111 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો બે માત કી જય. બડિંગ નારાયણ ભાઈ 111 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો બે માત કી જય. આવું થતું, આવું એક થતું. પછી એક આપણી ત્યાં ગામડામાં ભવાઈ મંડળ, જે આપણા દેશના વ્યાસો, આ 400 રૂપિયાના ફિલ્મવાળાના જમાના નહોતા ને સાહેબ, તેથી આ આપણા દેશના વ્યાસોએ કેટલાય રાજાઓને ઉજળા કરી અને મારીને તમારી પેઢી સુધી પોગાડ્યા સાહેબ. એ વ્યાસોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. હા તમને કહું, ગામડામાં આવે ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. તો ગામના શાર પાદરમાં સાંભળાતું લાગે. આને ઘડીક મૂકી દઉં, મને એક વાત યાદ આવી. અમે જ્યારે વાડીએ ઓપનેર હાલતા ને, ઓપનેર એટલે ઠેસર હલર માંડવીના સિંગના, 1000 ફૂટનો શેડ હોય ને, એટલે આમ પવન આમ જતો હોય ને ઓવડી આ બાજુ હોય, એટલે બપોરના 1:30 વાગી ગયો ને ભૂખ બહુ લાગી હોય, એટલે બા ભાત લઈને આવતી અને બાપુજી ત્યાં ઓપનેર ઉપર ચડાવે ને એટલે અમને બધાને તગારા લેવાના, અને ભૂખ બહુ લાગી હોય ને એટલે બા ઓલી ઓવડી આમ ભાત મૂકીને ત્યાં છોકરો સિંહ જેવો થઈ જાય, એ બા કહીને તો હોહરો 1000 ફૂટનો એ પવનનો શેઠો ને એ બધું, તો બા પાસે શબ્દ પૂગી જાય. બાય પાછા એવા આપણી જેટલો અવાજ થોડો એનો, આપણે કહું ને વચમાંથી મારે બાને સંવાદ ચાલુ છે. એ બા બધા આમ આવું હતું મારો રામ ભૂલું કરે. બા પછી આવે બાપુજી, બા જેને પૂજે બાપુજી. પછી નવું લાવ્યા મમ્મી અને પપ્પા. અમારા હાથમાં ધોરણમાં ભણવામાં આવતું ઇજિપ્તના ગાઝા પિરામિડમાં મમ્મીઓ નીકળવી, પપ્પાનું સંશોધન થાય છે. હવે તો આપણે સુધરી ઢેફું થઈ ગયા બધા, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ મળ્યા લેવા. તે મોમ એટલે થીજી ગયેલું, ડેડ એટલે મરી ગયેલું. આવું હું નથી કહેતો, ગુજરાતી ભાષા આવું કે. મારો રામ ભલું કરે. ક્યાં માતૃદેવો ભવ, ક્યાં પિતૃદેવો ભવ, સનાતન સત્યના શબ્દો. હું તમે મોમને ડેડ સુધી પોગી ગયા તો ક્યાંય આ 4 વેદ લખાણા, 6 શાસ્ત્રો, 18 પુરાણ, ઉપનિષદો, નીતિ શતકો, વૈરાગ્ય શતકો, છેલ્લે શિક્ષાપત્રી લખાણી. ક્યાંય આગાહી કરીશ મોમમ ડેડમ પુત્ર પુત્રાદિ ભવિષ્ય ભાંકતી, એવું ક્યાંય લખ્યું છે? ઉપાડા હેના લીધા હતા આપણે બધા. મને કથા સાંભળવા ગયો ત્યાં બોલતા હતા ભગવાન પરમેશાન ભક્તિ વિચારણ પ્રારબ્ધ કર્મ ભોજ માનસમ કથમ ભવતી હે પ્રભુ. આ કથા વાર્તાનો જે કોઈ લાભ લે છે મિત્રો, એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઓછા કર્યા. 2 જણા મારી પાસે હોય ગયા મોટા કરીને, તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે ભાઈ, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે ભાઈ. આને અહીંથી મોકલો ની આવ્યા તા કથા સાંભળવાની, શું જોવા બે હેરાજ ભાઈ?
આ પવનમાં આવ્યા ત્યાં અંગૂઠો ધોઈ પીને પીતા હતા એ કે વિષ્ણુ આવે વિષ્ણુ આવે. હવે કઈ લતા મરો કે સારો લાગેલા આ તમારો વ્યવહાર ટૂંકમાં અમે શું કરી ભાઈ જરીક તો જોવો યાર કઈ આમ થોડું હોય. હજી ફાળો હાલે છો આપણો. એ સાંભળી જાજો હજી આમાં નામાં એક ઉગી ગયું કહી દઉં. અમારા ગામમાં રામા મંડળ આવ્યું. રામા મંડળો અને અમારો મિત્ર મને ગભો એવું કે મને કે આપણા ગામમાં રામા મંડળ એક પાત્ર મને કોક આપો ને. ભાઈ આપણો વિષય નહીં, તને તો ઓળખે બધા, વાત કરી નહીં. પછી આયોજકને કીધું, મેં કીધું ભાઈ આપણે ગભાને એકાદું પાત્ર આપો ને, વાંધો શું છે. ઓલા કે ઓલા 7-5 દી થયા રામ્યા છે રામા મંડળ, તો એકાદું કદાચ કે ગભાને આપણે ભેરવાનું પાત્ર દે તો શું છે, વાંધો નહીં, બોલવાનું નહીં કાંઈ નહીં. તો કે સારું, આને નિહાળમાં દઈ દીધો ઉતારો. અને અહીંયા બધા મોટા મોટા પાત્રો હતા, ગામમાં બીજાને સગનભાઈ ડેલીમાં ઉતારો આપ્યો. અહીંયા નિહાળમાં ઉતારો આપ્યો ને એને કાળા કપડાં પહેરાવ્યા, મોઢે કાળી મેહ કરી, પાવડરના ટીપકા કર્યા અને લાલ લાલ કંકુના ટપકા કર્યા. ઝાડનો કૂળો હળગાઈ દીધો મશાલ માટે. અને આ ગામમાંથી એવું કહેવામાં આવ્યું તને 2 વાગે એવું કહે આવે મારો ભેરો આવે. પાછું કેવું ખબર, રામ મંડળની ખાલી એક નાનકડી એવી ઝલક બતાવી દઉં. આજે રાજા બોલાવે મેસેજ છૂટી ગયો એટલે મેસેજ આવે આમ સ્પર્ધા નહીં આવે પાછા રાતના 2:30 વાગે કે લે ચાલુ કર એટલે દા છે ને કાઢે ચાલુ કર. હવે બધું ભેગું રાખવું જોઈએ એવું લાગે છે. નો સમજાણું એમાં આ તલવારું એવું થોડું ઘેરે રાખતા જાવ એમ કહો છો, સમજાય એમાં વંદન. હા એટલે થોડુંક ભેગું રાખવું જોઈએ એમ. આજે રાજા બોલાવે અડધી રાત્રે અમારા શું કામ પડ્યા મહારાજ? પ્રધાનજી મારે નેટ પૂરું થઈ ગયું છે, 2 GB નેટ ફટાફટ કરાવો. કેમ તો કે મેચ ચાલતી હતી. એટલે આવું હોય એમ, મતલબ આપણે કાલ્પનિક છે ને, બધા બધું કાલ્પનિક છે. એમાં આને કહી દીધું કે તારે નિશાળમાંથી બારું આવવાનું ને ગામના પાદરમાં એમ કે આવે મારો ભેરો, આવે મારો ભેરો, તારે આવવાનું. આને ઝાડનો પૂળો હળગાવ્યો અને આમ ચાલુ કર્યું. બારો ગપો હતો ને અંદર, એમ પાત્ર બીજું હતું. બારો આવે મારો ભેરો, આવે મારો ભેરો. આવ્યો હોય તો આમ 2 વખત આમ તમને કહું દાંત કાઢ્યા છે. એમાં બરોબર દિવાલ હતી ને નિહાળની દિવાલ, એમાં જૂની દિવાલ સમજાય, એમાં બખોલ પડી ગયેલી. બખોલમાં કૂતરી વિયાણેલી. એમાં કૂતરી વિયાણેલી એટલે કૂતરીને એમ કે 2 પેઢી થયા મોટા થયા છે ને પહેલી વખત આવું બન્યું. આવું કંઈક નક્કી કંઈક મોટું જનાવર છે જે મારા ગલુડિયાને ખાઈ જાય. તો કૂતરી તો બિચારી એ તો શું છે, પ્રેમાળ પાત્ર અને વફાદાર પાત્ર, કે આપણે ગામના રોટલા ખાધા છે તેમ થોડું કોઈ બીજા જનાવરને ઘરવા દેવાય. આને ઓલી ગેટ પાસે આવીને પાછું ચાલુ કર્યું. એટલે કૂતરી બારી આવી, અહીંયા ગભો ઊભો અને સામે કૂતરી ઊભી. તો ઓલો ઝાડનો પૂળો હળકતો હતો ને એના અંજવાળામાં કૂતરી સેજ એવી દેખાણ. પૂરું થઈ ગયું. અને કૂતરીએ તમને કહો હાવ નીચા સુરમાં હો કર્કશમાં ચાલુ કર્યું. તમે જોવો તો ખરા, આ તમે દાંત કાઢો ને, તમે હસી શકો ને, અમારે કૂતરાના અવાજ કાઢવા પડે. માણાના અવાજમાં તમે સમજતા નથી ભાઈ.
વિજય કૂતરાનો અવાજ કાઢવા પડ્યા, મારો રામ ભલો કરે. કૂતરી હાવ નીચા શરૂમાં એક જ વસડકું ભીરું કૂતરી એટલું કર્યું ને. જો આમે જોઈ લે તે પાણીપુરીની વાળો ન કરતા હો, ધચકી જાવ છો તે કૂતરામાં ધચકી ગયા. તમે જેમ ધચકી ગયા એમ ઓલો ગભો ધચકી ગયો, એને ખબર જ ન પડી ક્યાં જવાનું છે. જવાનું તો સીધો નાકની દાંડી બાજુ ધોડે ગયો ત્યાં ઓલા ગામડાના શું છે ઓલા નેરા હાલતા હોય ને એને ઓકળા કહે દાઈ સુધીનું પાણી આવી ગયું, કૂતરી વાહે 4 ફૂટનો ગાળો હોય છે. આમ કૂતરી ઉપર ઊભી રહી અને આવડો ગભો પાણીમાં ઊભેલો અને આ ગામમાંથી રાડે કાળો બક હા આવું રાડે કાળો બોકો. પછી એને યાદ આવી ગયું, ખિસ્સામાં ફોન કેટો હાલો સરપંચ બોલો. હા સરપંચ બોલું. તમે કોણ બોલો? હું ભેરવો બોલું. ભેરવો કોણ? અરે ગભો બોલું. હા બોલ ગભા બોલ, તને અહીંયા યાદ કરે આવે મારો ભેરવો આવે. 100 ક્યાં? હું ઓકળામાં. ત્યાં શું કરશે કે હું કંઈ અહીંયા આવ્યો નથી, પણ મને લાવવામાં આવ્યો છે. બોલને શું કામ હતું? જે આપણા આજના પાત્ર રામાપીરના પાત્રમાં છે એ ભાઈને ફોન આપો ને. એનું શું કામ છે? આપો ને, અમે બે ચર્ચા કરી લેવું. તો કે સારું. તો ઓલા ભાઈ જે રામાપીરના ભાઈ પાત્રમાં હતા ને, હાથમાં ભાલો હતો, ત્યાં સરપંચે આમ જઈને કીધું શું છે? ફોન છે. કોનો ફોન છે? ભેરવાનો ફોન છે. હાલો કોણ બોલો? રામાપીર બોલો. હા પણ એમ નહીં, રામાપીરમાં બીજા ભાઈ બોલો ને. હા બોલો. તમારા હાથમાં ભાલો છે? હા. તો હું શોખમાં નહીં આવી શકું, તમે આમ ગામ બાજુ હાઈ લાવો. કેમ? તો કે તમારું કામ કૂતરી કરી નાખશે. વહેલા હેર આવો તો મેળ પડી જાય, નકર રામા મંડળ અધૂરું રહે. વરો રામ ભલું કરે. એટલે એવા એક પાત્રો હતા, એટલે એ આમ જેમ કેમ ઢાઢી લીલાના એટલે અધૂરું રહીને પૂરું કરવાનું જ મારે. એટલે 2 મિનિટ 5-10 મિનિટ 5 જ મિનિટ હું લઈ લઉં, કેમ કે મને ફરમાઈશ આવી છે, 2-3 ફરમાઈશ આવી છે. પણ હવે આ ટાઈમમાં અત્યારે હું ફરમાઈશ નહીં લઈ શકું. ના ફરમાઈશ થોડી લેવાય અત્યારે, કેટલું ભેગું કરું. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. પાત્ર એન્ટર થાય. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા હરકો વગાડ. નવો છો તું? હા. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. ये तेरा नाम प्यारा, तेरा नाम प्यारा, भला मोरी रामा, भला मोरी रामा. भाई भाई ए सांभળી જાજો. એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. એટલે હું ખબર છે? એક ચપટી સિંદૂર તું ક્યાં જાનો રમેશ બાબુ. એટલે એની જેવું આવે એમાં, આમાં ભેળવો એટલું ભેળવાય એમાં. એ મેરામણ, એ મેરામણ, તારામાં હિંમત હોય તો ચલાવ ગોરી. વાહ ભાઈ વાહ. એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. આ લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે. બોલો ભાઈ ભાઈ ભાઈ. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા.
આપણા ગામડાની રીતિ રિવાજો અને પરંપરાઓ તો પણ મને સ્વામી એક જોક્સ અને એક કડીની ખાલી ફરમાઈશ લઈને હું મારી વાણીને વિરામ આપું અને આપણી ભાતીગળ સંસ્કૃતિના ગીતોથી લઈ એની વાતોથી લઈ ઈશ્વરદાનભાઈ ગઢવીના પુત્ર એવા ભાઈ શ્રી બ્રિજરાજભાઈ એમને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. એમને સાંભળવો ખરેખર અવારનવાર અમારા બેને, હું તો બહુ ભાગ્યશાળી માણસ છું કે એમના પિતાશ્રીએ જે વાતો સાચવી રાખી, ભાતીગણ સંસ્કૃતિની મર્દાંગીની વાતો સાચવી રાખી અને પહેલી હનુમાન ચાલીસા વીરરસમાં જો કોઈ ગાય હોય તો ઈશ્વરદાનભાઈ ગઢવી સાહેબ, અને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. હમણાં એક બાપાએ એક છોકરાને પૂછ્યું કે ભાઈ મારે કે મને ફરમાઈશ આવી એટલે લઈ લો, નકર આ જોક્સ બહુ જૂનો થઈ ગયો છે એટલે મને ન મજા આવે. એક બાપાએ એક છોકરાને પૂછ્યું કે મંદિરના ઓટલે બેઠેલા ને એટલે એને પૂછ્યું કે ભાઈ આ ઓલા લાડવા મગાવે તો તમારે કંઈક ગરમા ગરમ મડામાં કંઈક આમાં ફોનમાં આમ કરો ને ગરમા ગરમ લાડવા આવી જાય ક્યાંથી આવે? એ છોકરાઓ કહે કે બાપા એ તો સ્વિગીમાં થાય. સ્વિગી તાર માસી થાય કે આટલું બધું ગરમા ગરમ ખવડાવે? એ કે ના નહીં, કંપની આવે. તમારે શું મગાવો? કે સુરમાના લાડવા મગાવે. કે બાપા સુરમાના લાડવા હવે કોણ ખાય? તારો બાપ ખાય, વી મૂક તો ખરો, ભૂકોય ન રહેવા દો. આ નથી ખાતા કરીને જ પાકો માલ કાઢ નાખ્યો. નથી લાવ્યા ઓદું કોદું નથી લાવ્યા. મારી માતાઓ બહેનોને હાથ જોડીને પ્રાર્થના કરું, છોકરાને થોડુંક ભીખું રહેવા દો ને, ટ્યુશનમાં જ આવે, રમીને આવે ને ભણીને, અરે મને ચિંટુ બેબી આવી ગયો, બેટા મેગી બનાવી આપ. બેટા પાસ્તા બનાવ, નહીં કહો. બેટા ફ્રેન્કી બનાવે, નહીં માં ફ્રેન્કી નથી કહી. બેટા મોમોસ બનાવી આપો. મોમોસ એટલે મેં તો મારી જિંદગીમાં પહેલી વખત હોંગકોંગ ગયો ને, અડ્યો ને તેમ લાગે મરી ગયેલું ઊંદવડું હોટતા એવું લાગે. બાજરાના રોટલા ને અડદની દાળ ને સુરમાન લાડવા રે થોડું આવે યાર. આટલા ઓપ્શન આપે ને અમારી પાસે ઓપ્શન નહોતા. એટલા ઓપ્શન આપે જમવાનું, ઓપ્શન નહોતા અમારી પાસે. આમ ભાંડોળા લાઈનમાં બે હતા, કઢીનો પાટિયો આમ લીટા પાડ્યા આવતો, કઢીની સ્વાદ અલગ અલગ હો. સોમવાર પ્લેન કઢી, મંગળવાર મરસાન કઢી, ગુરુવાર ધોળી કઢી, બુધવારે આમ હરગવાન કઢી. ને આમ બાને પૂછીને બા હું બનાવ્યું? કઢી. તો એકાદો સટકે, વાય ત્રીજો સટકે, હું નહીં ખાવ. એ હું નહીં ખાવ એ શબ્દ રહ્યો ને ફળી આમ ટ્રાન્સફર કરે. હું કામ રીધી સીધી ખાઈને બીડીયું ઠારતા હોય અને અહીંથી શબ્દ કાઢે, એકાદા લઈ જાવ ને, એકની વાહે બે બગડે. બાપા ઊભા થાય, કેડે હાથ દે, હાથેની હામું જોવે અને એટલું જ પૂછે, ખાવો છે કે માર ખાવો? મને સાના રાખતા ને તોય તેને ધબા મારતા. ધબા કઈ જે અમે પાછા રોતા એવું ને, એટલે અત્યારનું છોકરું રોતું હોય ખબર ન પડે રોવે છે છેડા શું હોય ખબર ન પડે. અમે રોતા હતા. અમે રોઈ એટલે ચોથી ડેલીએથી અંબામાં કેવા આવે, એ કાંતામાં તમારા છોકરાને સાના રાખો, બે દોવા નથી દેતી. એવું તો અમે રોતા હતા. અને હું છું જ્યાં બાહાકમાં આંગળી આવી ગઈ છે, એટલું બધું બરાડા પાડે છે એમ. એટલે ઓપ્શન એટલે આવું નહોતું એમ અમારે, સમજો. કારણ કે કાસા માલમાં છે ને છોકરું ધોડ્યું જતું હોય ને તો પડી જાય, છોટી જાય. તો મમ્મી બિચારી આંપલી પકડો, ઓ માય ગોડ ચિંટુ બેટા, બેબી આવી રીતે પડાય બેબી. તો કે હું પડવાનો ઓપ્શન આપે ડોહો, ઊંધે માથે પડો, આડે પડખે પડો, ઊભો એ પડ્યો છે તેને ઊભો કરો. પછી એમ પડ્યો ને ઊભો થાય ને એટલે એમ કપડાં ખખેરે. નહીં મારે સાવજ છે ને, સાવજ ધીમા શાર લઈને ગયું બદલાવી પડે, હાવ જ નહીં. હવે જોયા જેવું આમ કપડાં ખખેરે આમ. નહીં મારું વાલો, નહીં મારે કાળજાન કડકો આંખનું રતન, મારું પીળું પીતો, મારું બાપુ ગયું એમ કપડાં ખખેરે આમ. છોકરું સાનું રહી જાય. શું કામ? માની મમતા એવી. પણ છોકરો રોતો ને બાપ સાનું રાખતો હોય છે, કેમ દાંત કાઢો છો? હા તો પણ લે, હું એમ જ કહું, ઘરનો છોકરો રોતો હોય તો સાનો રખાય ને, એમાં હું વાંધો? કોકના છોકરાને બહુ તેડીને બિસ્કીટના પડીકા લઈ દો છો. ઘરનો શું? ઘરનો છોકરો બસ હો, બસ. હવે સાનો રાખે છે કે રાવી હે ઉલસી નથી. બસ હવે બસ હવે હવે કેટલી રોટલી રે? એ બે રે છે, ઘડી ખાચવો. બે રે ઘડી ખાવે. પછી બીજા રાઉન્ડમાં તો તારી ભલી થા. આલે એ ઘડી ખાચવો કઈ તૂટી નહીં જાવ, કઈ કરિયાવરમાં લાવી રાયડો નાખમાં અને હું કઈ જાનમાં લઈને નહોતો આવ્યો. આમાં ક્યાંથી દાંપત્ય જીવન ઉજળા હાલે? અને વધારે વાગી ગયું હોય ને તો ગાડી મોર બિહારીને ગામમાં લઈ જાય ને એમ કે ગઈ એક આપણો માવો દઈ જાય. તો અહીં પાછું સુરમાં રોતું હોય, તારે શું ખાવું? માજુચી ફૂચી ખાવી. હવે અત્યારથી ડૂટો ફૂટો ખવડાવે પછી ગામમાં 25 વર્ષનો થાય ને તો ગામમાં પૂછતો થઈ જાય, અડધું કઈ પડ્યું છે? રામ બોલું કરે. હમણાં એક બાપાને ખબર નહીં, એક બાપાએ છોકરાને પૂછ્યું કે રિઝલ્ટ નું શું થયું? કે બે દિવસમાં આવે. આ તો સાંભળી લે, જો ના પાસ છો તો મને બાપ નો કહેતો, મને બાપ નો કહેતો, મને બાપ નો કહેતો, મને બાપ નો કહેતો. પડઘા મળ્યા પડવા અહીંથી થાય છો, એટલે ચિંતા ન કરતો.
પડઘા મીડા પડવા. છોકરો હેપ થઈ ગયો કે મારા બાપુજીએ મને કીધું છે કે ના પાછો મને બાપ ન કહેતો. એના મિત્રોને જઈને કીધું કે મારા બાપુજીએ કીધું છે કે ના પાછો મને બાપ ન કહેતો. એના દોસ્તારો એની જેવા જ હોય. મુંજાઓ નતા તો ભાઈઓ, આપણે બધા ભેગા છીએ. આપણે જે સવારમાં કરાગ્રે વસ્તે બીડી, કરમુલે બ્રાઉન સુગરમ, કરમધ્ય તું ગુટખા, પ્રભાતે દારૂ દર્શનમ કર્યા છે. એટલે એ જ પ્રમાણમાં રિઝલ્ટ આવશે. રિઝલ્ટ આવ્યું ને બાપા સા પીતા છે ને છોકરાને બરોબર ઉમરામાં પગ દો. હું થયું તારા રિઝલ્ટનું, હું થયું તારા રિઝલ્ટનું. ત્યાં તો છોકરો હેપ થઈ ગયો. કહું ન કહું કે કરશન મારા ભાગમાં બાપ કહેવાનું નહીં હોય. કરશન એને ઘડીક તડકે લાવીને ઉઈકો બોલો મારો રામ ભલું કરે. બોલો એ શું કરો? એક ભાઈ બિચારો બાપજી એક છેલ્લી વાત મને ઉગે છે અને ભાઈનો રાઉન્ડ આમ તો આગળ 5 જ મિનિટમાં હિતે સંટાળ આપી દી. કેમ કે આ વસ્તુ જ એવી ચાલી મને જ નહોતા યાર. કેમ કે આમાં માન પ્રતિષ્ઠા પૈસા મળે ને, સમજો ને, મજા આવે એમ. અને આમથી ઓડિયન્સ એવું કોક દીક મળે. મારો બાપ અડધું બોલો તો આખું સમજી જાય. આને કરે એક ભાઈ બિચારો ખબર નહીં દવાખાને ગયો છે, તમે ડૉક્ટર સાહેબે હાથમાં હાથ લીધો એ કે શું થાય છે એવું કીધું તો માણસ ગળગળો થઈ ગયો. શિવરંજની વગાડો બધા સંતો માટે આ ખાલી મજા કરાવું. શેતીમાં સાહેબ એવું કીધું ને શું થાય તો માણસ ઢીલો પડી ગયો. શું થાય છે એવું કીધું ને તો માણસ ઢીલો પડી. સાહેબ શાળી વરાના વાળા મે કે શાળી વરામાં પહેલા તમે એવા મને મળ્યા કે તમે મને પૂછ્યું શું થાય. તમે મને પૂછ્યું શું થાય સાહેબે કીધું શું થાય એ જ તો કહું છું, શાંતિ રાખો સાહેબ. આવે હો આગળ ભાઈ આવે છે 2 મિનિટમાં જ આવે છે. એટલે તમે એવું જેમ વિચારોમાં જ મને કહીને ગયા છે 2 મિનિટમાં આવે છે. એટલે જ મારે આ કરુણ રસ લેવો પડ્યો. નકર હું આગળ સાહેબ શાળી વર્ષમાં તમે પહેલા એવા મને મળ્યા કે તમે મને પૂછો કે શું થાય. મારા હાટુભાઈ કોઈથી ન કીધું, અરે મારા હારે કોઈથી મને ન કીધું તને શું થાય સાહેબ. 8 વાગે ટિફિનનું ડબલું લઈ 3 ખાનાનું ટિફિનનું ડબલું, 1 ખાનામાં રોટલી, બીજા ખાનામાં અથાણું, ત્રીજા ખાનામાં બટેટાનું શાક. અમે જો રાત્રે ઝઘડો થયો એવું વટાણું બટેટાને ધક્કો મારે, બટેટું વટાણા ધક્કો મારે. સાહેબ વટાણું કાચું તડિંગ છા રાખે, મને હોકારા દીધે રાખે. પણ શું કરવું, કામે જવું પડે. ડૉક્ટર સાહેબ એવા જવું પડે, કામે તો જવું પડે. પુરુષ છીએ, જવાબદારી વાળા હોય. પણ મને વાંધો નથી કામે જવાનો વાંધો એટલો છે પુરુષોએ ગુજરાતના પુરુષોએ હું પાપ કર્યા. એક જણો કામે જઈને 8 મોઢા નકરો ખાવ કે બધા કામે સોટી જતા હોત તો હું વાંધો હતો. વચલા ડબરામાં ગુંદાનું અથાણું મારા જેવું ઘડીક અહીંયા ભટકાય અને મારી બાએ બનાવેલું ગુંદાનું અથાણું, એમાં કાંઈ ઘટે નહીં. હમણાં મારે ઘરવાળીએ સાહેબ બનાવ્યું ને આખી કેરીનું અથાણું. મને કે આખી કેરીનું અથાણું ખાવ? મેં કીધું હા, આખી કેરીનું અથાણું બનાવીને. આખી કેરીનું અથાણું મેં માંગ્યું ને સાહેબ, કાચની બવણીમાં 2 જ કેરી. મારે પૂછવું પડ્યું કે આ રાજાપુરી શું છે? મને કે આખી કેરીનું અથાણું છે. આખી કેરીનું કઈ રાજાપુરીનું જોડવું હોય ભાઈ? 2 જ કેરીનું અથાણું. ઠાઈકો ગામને ગોળી પણ ઘરે આવું, દરવાજો ખખડાવું ને હાંજે દરવાજો ખુલે ને પગ મૂકતાની સાથે જ કાંઈ ખબર નથી પડતી સાહેબ, મારા કાનમાં ધાક પડી જાય. મને મારી ઘરવાળી બોલે સમજાતું નથી, સંભળાતું નથી. છોકરા રોતા એમ લાગે હડકાયા કૂતરા થયા, નથી સંભળાતું. આટલું કીધું ને ત્યાં ડૉક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. અય ભલા માણસ, રોવાય નહીં ગાંડા, રોવાય નહીં. તારા કાનમાં જે ધાક પડી, ધાક નથી, તારી હાથ પેઢીનું પોઈન્ટ તારા કાનમાં ભેળો થયો છું ભાઈ. એટલે તારી ઘરવાળીનું સમજાતું નથી. આને રોગ નું કહેવાય, આને વરદાન કહેવાય ભાઈ. અને વરદાન કે મને બહુ ગમ્યું તું મારી પાસે તારી પેટની વરાળ કાઢવાયો, મને બહુ ગમ્યું. પણ હું કોની પાસે જાઉં? મારે કોને કેવું? બધા આમને મજા કરશો ને તો સીતારામ કરો. મારો રામ ભલું કરે. ક્યારેક તો જોઈને તો આપણને એક ભાઈ બિચારો માથે ટોપલું લઈને આવતા,
30 કિલો રીંગણા, હાલો રીંગણા. બાપા કહે જોવાને એકથી શાર મારે કૂતરા હોઈ જાય. આ તું 2 વાગે નીકળો, શું છે રીંગણા, હું ભાવના છે? 30 કિલો. કોના છે રીંગણા? રીંગણીના. રીંગણા રીંગણીના જ હોય, કારેલી ટમેટીના ન હોય. કે ઓટલે બે જા. કેમ? તો કે આ ઓટલો અમારી 3જી પેઢીનો ઓટલો છે, અહીંયા ટાઢો પોર થાય ને માણાની અવર જવર થાય ત્યારે બધા રીંગણા વેસાઈ જાય. બિચારો બે ગયો. 4, 4:30, 5, 6, 7 વાગ્યા. 7 વાગ્યામાં આમ જો એક રીંગણું ન વેચાણું, પણ પોતે ઓળા જેવો થઈ ગયો. બાપા ઝાલર વગાડીને કે શું છે? કે હું છે કરો. અહીંયા બેહેરો એમાં એક રીંગણું ન વેચાણું. આખું ગામ ફેરો તો મારા બધા રીંગણા વેચાઈ જાય. કે કેમ? એ કે એક રીંગણું ન વેચાણું. કે તો ભાઈ તારા ભાગ નબળા કહેવાય. કા? તો કે અમારી 3જી પેઢીનો ઓટલો છે. હા તો એ કે ન્યા બેઠા બેઠા મેં 200 વીઘા જમીન વેચી નાખી, ભલા માણા તારા રીંગણા નો વેચાણા. બહુ કહેવાય. જો તો ખરા. એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા મને ફરમાઈશું છે ને, એટલે નકર મારે આજ બહુ ખરેખર દિલથી તમને નવું દેવું છે. અને એમાં આજે સમય ઓછો છે, ભાઈનો હજી રાઉન્ડ બાકી છે, જેને સાંભળવા જીવનનો લાવો છે. મેં વળી મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી કાંઈ પણ ગુજરાતી બોલું, 30 ને સમજાય, 600 ને ઉપરથી જાય. એટલે મેં કોકને કીધું ભાઈ અહીંયા આવો ને, 30 ને કેમ કાંઈ, આ 30 ને સમજાય, 600 ને ઉપરથી જાય શું છે? મને કે બધા હનીસિંગ વાલા છે. મેં કેવા છે? હનીસિંગ વાલા. મેં કીધું હું હનીસિંગ વાળા? મને કે પેલો રેપર સોંગ નો ગાય યા હનીસિંગ. મેં હા એ વાલા છે બધા. મેં કીધું હનીસિંગ વાળા છે, તમે ડારાસિંગ વાળા છે. 18 રોટલા હજી કઢીમાં સોળીને ખાઈ દઈશ ભાઈ. એમ હામાં ખારીસિંગ વાળા 4-5 બેઠા હતા, પણ વાંધો નહોતો આવતો. એ હલતા હતા તે જ ખબર પડી ખારીસિંગ વાળા છે. હાજુ ભાઈ આનંદ ગમે ત્યાંથી મળે, ન કરે ના રે. હું તમને દાંત કઢાવતો હોય ને હું ખબર અમારો છેલ્લો પ્રોગ્રામ હોય, ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે એમ જેતર માથે બાત. મારે જવાનું થયું ને હું જવાનું છે, સીધી જ વાત છે ને. 160 ભાવની ત્રાંબા લોટીમાં હરિદ્વારમાં ગડગડ કર જાય. 3 દી લેખશે ઓમ શાંતિ ઓમ શાંતિ. હવે આવે કહેજો ને બીજી વાર ન આવે કે કેમ? એમાં હેલો જતો ને હું તો હોય મસ્ત ગાડીમાં. એમના દૂતો આવીને કે હિતેશ, હિતા હિતિયા, હા હાલો. ક્યાં? આખા ગામને બેટા બહુ તારીખો આપી, હવે તારી તારીખ પાકી ગઈ છે. પણ જવું પડે, જવું. ત્યાં અમરેલી જિલ્લાની લાઈન હોય, રાજકોટ જિલ્લાની લાઈન હોય, અમદાવાદ જિલ્લાની લાઈન હોય. ન્યાય મારી જેવા 1-2 જણા ઊભા હોય અમરેલી જિલ્લામાં. મારું ગામ ધારીની બાજુમાં કોઠાવાળા પીપરિયા. હું તમને બધાને લાઈવમાં આમંત્રણ આપું છું. ક્યારેક અમારી ગાંડી ગીર ફરવા આવો, અમારા ધારી ગળદરા ડેમ ફરવા આવો, અમારા તુલસી શ્યામજીના દર્શન કરવા માટે આવો, અમારી ગાંડી ગીરના હાવજ જોવા આવો. તમારા ખર્ચે આવો, તમને બહુ મજા આવશે. તમારા ખર્ચાનો જ હું કોકના ખંભે બંદૂકો ફોડું. મારે નો ભેળું થઈને બંદૂકથી વાત યાદ આવી. યો એક બાપા બરોબર એમ આયલા જતા હતા ને, એક ભાઈ બિચારો શટર ઊંચો કરીને દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ્વર આવરદાય સુપ્રિયાલે મોદરાય સકલાય જગદીતાય નાગન નાય શ્રુતિક નવી ભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમસ્તે કરીને અગરબત્તી શટરમાં ખોડ દીધી. દાદા આવ્યા. દાદા કહે રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા. ગાયનો ઘી રાખો. હે બાપા ગાયનો ઘી રાખો. બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા, વાયસર, પાવડા, હાથાન તગારા ને એવું બધું મળે. ગાયનું ઘી ન મળે. ગાયનું ઘી નથી રાખતો? ના બાપા ગાયનું ઘી નથી. તો હું બોડિયા ટાંગાસ તમામ વસ્તુ મળશે. ઉતારી નાખો ને, ઉતારી નાખો ને, ઉતારી નાખો ને. એમ કરીને વી ગયા. મંગળવાર પાસે આવ્યા. રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો. કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા, વાયસર, પાવડા, નાથાન તગારા મળે. ગાયનું ઘી નો મળે. ગાયનું ઘી નથી રાખતો? ના બાપા ગાયનું ઘી નથી રાખતો. તો હું નાય જોઈને વી આવો. એમ કરીને વી ગયા. બુધવાર પાસે આવ્યા. રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો. હા મગજ જો કે 3 દિવસ આવી તમે મારી બોડી બગાડો, 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 બોડી બગાડો. અને હવે જો આવ્યા અને ગાયનું ઘી માંગ્યું તો બાપા બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે. બાપા કે નો ના પાડ દે ને. કાં એમાં બંદૂકો કાં વૈશમાં લે ભાઈ? બંદૂકનું રહેવા દે ને ભાઈ. એમ કરીને વી ગયા. ગુરુવારનો ગયા, શુક્રવાર પાસે ગયા. રામ રામ ભાઈ. અને એમ કે સુધારો આવી ગયો છે. રામ 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 રામ. બોલો બાપા. બંદૂક રાખો. હા બંદૂક રાખો. બંદૂક કે બાપા બંદૂક થોડી મારે તો હાર્ડવેરની દુકાન, નળફુવારા, વાયસર ને એવું બધું મળે, તગારા ને એવું. બંદૂક નથી રાખતો મારો દીકરો? એ કે નહીં. તારી માના આમ? અરે મારા બાપના આમ. તો 1 કિલો ગાયનો ઘી જો કે ફટાફટ હાલ. બોલો આનું શું કરો? આને હું અણિયા માણસો કહેવાય. જો આની પાસે શીખવા જેવું, જો બહુ શીખવા જેવું.